આપનું નામ? મારું નામ શૈલેષભાઈ ધનજીભાઈ દેસાઈ, રાજકોટ શ્રી ઉમિયાજી મંડપ ડેકોરેશન છે. શૈલેષભાઈ, આ પાણીની બોટલનો જે વિવાદ હાલી રહ્યો છે કોર્પોરેશનમાં, આમાં હકીકત શું છે અને તમે કઈ રીતના પાણી પૂરું પાડ્યું? હકીકત એવી છે કે જંગલેશ્વરમાં જે મને પાણીનો ઓર્ડર આવતો હોય 20 તારીખથી લઈને 28 તારીખ પછી ત્યાં અમારું કામ હતું, ત્યાં જે લોકોએ મને કોન્ટેક કરીને મને મગાવ્યા હોય એ પ્રમાણે મેં પાણી સપ્લાય કર્યું છે. અને જે વાત ભાવની આવે છે તો ભાવ મારો આરસી પ્રમાણે છે. 2023માં મારું ટેન્ડર પાસ થયું ત્યારે અમારો જે આરસી ભાવ હતો પાણીમાં એ લગભગ 200 ml ના 8 રૂપિયા મારો ભાવ છે. એ પ્રમાણે જ અમે કામ કરેલું છે. બજારમાં કયા ભાવે મળતી હોય આપણે કયા ભાવે આપીએ છીએ? બજારમાં સાહેબ જનરલી 10 રૂપિયા પાનની દુકાને જાય એટલે મળતી હોય છૂટી. જતાં પણ જે ભાવ કંપનીમાંથી આપણે લેતા હોય એ 3 રૂપિયા 4 રૂપિયા ઘણા 2 રૂપિયામાં આપતા હોય જેવી હરીફાઈ જેવી કંપની. હું એવું નથી કહેતો, પણ અમે જે લઈ જઈએ વસ્તુ ત્યાંથી અમે ગાડી ભરી જગ્યા ઉપર મૂકી ત્યાંથી એ લોકોને સર્વિસ આપી. એ સર્વિસ સાથેનો પ્લસ જીએસટી સાથેનો મારો ભાવ 8 રૂપિયા હોય છે. હું અલગ અલગ જગ્યાએ રાજકોટમાં પાણી એ ઘણી મારે કંપનીનું નામ પૂછવા પડે એવું થાય. શૈલેષભાઈ, આપણે જે પાણીનો જથ્થો આપ્યો છે એ જે બિલમાં મૂકવામાં આવ્યો છે એ પ્રમાણે આપ્યો છે? હા, એ જ પ્રમાણે આપેલું છે. અને આ જે તમારો કોન્ટ્રાક્ટ છે 2023ની આપ વાત કરો છો, તો ક્યાં સુધી આ કોન્ટ્રાક્ટ હાલતો? અને ફેબ્રુઆરીમાં ડિમોલેશન હતું તો ત્યારે તમારો? હા, એટલે મારો કોન્ટ્રાક્ટ પતી ગયો હતો, પણ ટેન્ડરના નિયમ પ્રમાણે એમાં લખેલું હોય છે જ્યાં સુધી નવી કંપની ન ઈંજાય, નવું ટેન્ડર ન બને ત્યાં સુધી ફરજિયાત તમારે સર્વિસ દેવી પડે. એટલે નવું ટેન્ડર એ ટાઈમમાં પડ્યું નહોતું અને નવા ટેન્ડરની પ્રોસિજર ચાલુ હતી. અત્યારે પડી ગયું છે. હવે લગભગ સમથિંગ 8 અઠવાડિયા કે 15 દિવસમાં ફેરફાર આવશે. જે કઈ વાતો આવે છે કે બિલમાં ગોટાળા છે, વધારે બિલ છે, એમાં હકીકત શું? અમારા વિભાગમાં ગોટાળા થયા નથી મને જે સુધી એનું, કારણ કે હું કોર્પોરેશનમાં છેલ્લા લગભગ 4 વર્ષથી છું, પણ એવી કોઈ વસ્તુ નથી કે એમાં ગોટાળા થયા હોય. જનરલી એજન્સીનું શોષણ થાય છે. હું કહું છું તમારી મીડિયા સર, અમારું શોષણ થાય છે. અમારા બિલ પેન્ડિંગ ઘણા બધા છે. કમિશનરો ફરી જાય, બિલ લઈ જાય એમને એમ. આ તમે જેમ કીધું એમ તાત્કાલિક બિલ ના ગયું હોય, કોઈ સાહેબ રજા ઉપર સહી ન થઈ હોય, ત્યારે કોઈ બીજી વસ્તુથી પહેલાં અમારું થાય. અમારા બિલ નથી ઘણા પણ બાકી, અમારી પાસે લિસ્ટ પણ છે, પણ અંદર ખોટું થાય એવું હજી સુધી અમે જોયું નથી ને થયું નથી. આ બિલ ચૂકવાઈ ગયું છે? આ બિલ મળી ગયું છે. Follow for more updates. VRM9 News.